અધ્યયન અભ્યાસ સત્ર હતું, એમાં અભ્યાસ કરવા માટેનો એક જે મેઇન થોડુંક ત્યાં જે ચાલ્યું હતું એના કરતાં થોડુંક હું અલગ કહીશ, બરાબર, તમારી જે સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને. અને મને કંઈક સમજાણું એના અર્થમાં મને એમ લાગ્યું કે હજી એનું સરળીકરણ કઈ રીતના થઈ શકે, તો એ રીતના અમુક વાતને હું મૂકું છું, બરાબર. તો આપણે અભ્યાસ કરીએ ત્યારે એક અભ્યાસના મૂળમાં, અને આ જે અભ્યાસ ડિઝાઇન કર્યો છે, અભ્યાસના મૂળમાં એક વસ્તુ જે ધ્યાનમાં છે એ છે કે માનવ છે એ જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છે, બરાબર, એનું સહઅસ્તિત્વ છે. એમાં તમે જો જીવન જોવો તો જીવન છે એ જીવન ક્રિયા સ્વરૂપે છે, અને આ જે જીવન ક્રિયા છે એ 10 ક્રિયા સ્વરૂપે છે, એ સતત આપણી અંદર ચાલુ છે. આમાં હું કોઈ નવી સૂચના નથી બોલતો, આ તો બધાને ખ્યાલ જ છે ને. 10 ક્રિયાઓ છે એ જીવનમાં જીવન ક્રિયા સ્વરૂપે ચાલુ છે, અને આ સતત છે. આ સિવાય એક શબ્દ છે એ આ જીવન વિશે અથવા જીવન ક્રિયા વિશે આપણે જાણીએ છીએ એ છે કે જીવન છે એ બહુ આયામમાં વ્યક્ત થઈ શકે છે. બહુ આયામમાં વ્યક્ત થઈ શકે છે જીવન છે. આનો અર્થ શું થયો? તો કે જીવનમાં જે આ 10 ક્રિયાઓ છે, બરાબર, એને આપણે આ રીતના કહીએ છીએ કે મન, વૃત્તિ, ચિત્ત. આ તો હવે બધાને નિંદરમાં યાદ રહી ગયો હશે, કેમ? બુદ્ધિ અને આત્મા. તો મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા છે, આ 5 જીવનના અવિભાજ્ય અંગો છે એ પેરેલલી વર્ક કરે છે, અને એ પેરેલલી વર્ક કરે છે એટલે મલ્ટિપલ ડાયમેન્શનમાં પેરેલલી છે ઇન્વોલ્વ થઈ શકે છે. એનો અર્થ શું થયો? તો કે અત્યારે મન છે એ કોઈ સંવેદનાઓનું આસ્વાદન કરે છે, ધારો કે, તો એ જ વખતે છે એ વૃત્તિ છે એ કોઈ વસ્તુઓનું તુલન પણ કરતું હશે, વિશ્લેષણ કરતું હશે. બધા લોકો પોતાનામાં ઓબ્ઝર્વ કરીને જોવો જોઈએ આવું ચાલુ છે કે નહીં, બરાબર. તમે જ્યારે જેમ કે અત્યારે બેઠા છો તો અત્યારે જે વાતાવરણ છે, ધારો કે ઠંડીનું વાતાવરણ છે, તો એ સંવેદના એ છે એ મન લેતું જ હોય છે. સાથે સાથે હું જે કહું છું એની ઉપર તુલન વિશ્લેષણ એ ચાલુ જ હશે. તો આ શું દેખાડે છે? જીવનનું છે એ બહુ આયામમાં જે વ્યક્ત થવું છે એ દેખાડે છે. કેપેસિટી છે પેરેલલ પ્રોસેસિંગની જીવનમાં, છે ને. એના ઉપરથી જ કોમ્પ્યુટરમાં શબ્દ આવ્યો પેરેલલ પ્રોસેસિંગ, મલ્ટી પ્રોસેસિંગ. તો એકચ્યુઅલમાં છે એ જીવન વધારે મલ્ટી પ્રોસેસ છે. જો કમ્પ્યુટરમાં તો તમે શીખા હોય તો કમ્પ્યુટરમાં તો તમને એવું લાગે છે મલ્ટી પ્રોસેસ થાય છે, એટ એ ટાઈમ તો છે એ કોઈ એક જ પ્રોસેસ છે એ પ્રોસેસ કરતું હોય, પણ એ એટલું ફાસ્ટ સ્વિચિંગ હોય કે યુઝરને છે એ મલ્ટી પ્રોસેસિંગનો ફીલ આવે. અહીંયા એવું નથી, અહીંયા એકચ્યુઅલમાં મલ્ટી પ્રોસેસિંગ થાય છે, બરોબર. અને જો તમે અભ્યાસ કેળવો, અભ્યાસ ઉપર વાત આવી, તો આ બધાય થ્રેડ, આ બધાય જે આયામ છે મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા જ્યાં લાગે છે એ બધાય આયામને તમે એટ એ ટાઈમ જોઈ શકો છો. જેમ મેં અત્યારે તમારું ધ્યાન દોરવું કે તમે જુઓ તો આ તમે સંવેદના એ વાંચી શકશો, ને અહીંયા તમારી વૃત્તિ એ કામ કરે છે. સાથે સાથે ચિત્તમાં છે એ ચિંતન, અથવા તો ચિંતન જ્યારે એક્ટિવ નથી ત્યારે ચિત્રણ પણ ચાલુ જ રહે છે. જે શબ્દો હું બોલું છું એ હરેક શબ્દોનું તમારી અંદર ચિત્રણ પણ બને છે, બરોબર. આ જ જગ્યા છે એ ભાવની પણ છે, બરોબર. ચિત્તમાં જ છે એ ભાવની સ્થિતિ બને છે, બરોબર. એટલા માટે અહીંયા બને એટલા આપણે ભાવ સાથે રહીએ, અભાવની જગ્યાએ. એને જ છે એ આગળ જતા ચિત્ત સુધીનો કાર્યક્રમ કીધો આપણે, બરોબર. એવી જ રીતના અહીંયા બુદ્ધિ છે, તો બુદ્ધિમાં પણ છે એ ક્રિયા ચાલુ રહે છે, જેને આપણે બોધ કહીએ છીએ.
બરોબર. બોધમાં છે એ એકચ્યુઅલી શેનો બોધ થશે? તો કે વ્યવસ્થાનો બોધ થશે. અને આત્મા છે એ શેનો અનુભવ કરશે? તો કે સહઅસ્તિત્વનો અનુભવ કરશે. હવે જે આ ઉપરની ફેકલ્ટી છે એ અત્યારે સંપૂર્ણ રીતના છે એ એક્ટિવ નથી. અને બીજી રીતના જો આપણે એમ કહીએ કે એક્ટિવ છે, પણ આપણી એની ઓળખવાની અત્યારે સ્થિતિ નથી. જ્યારે હું એમ કહું છું કે આપણી ઓળખવાની સ્થિતિ નથી, ત્યારે આપણે પાર્શિયલી આટલી જ જગ્યાએ હોય છીએ, આપણે એટલે. કારણ કે હું એટલે આત્મા એવું તો હજી આપણે કહેવાની સ્થિતિમાં નથી રહેતા. આત્મબોધ નથી, એટલા માટે આપણે ન કહી શકીએ. હવે આ બધી અત્યારે વાત કરું છું એ એકચ્યુઅલી અભ્યાસના મૂળમાં છે એવું મને લાગ્યું, એટલા માટે હું આ ચર્ચા કરું છું. આવી કોઈ ચર્ચા છે એ ત્યાં થઈ નહોતી અને સમજાણું આ રીતના સમજાવ્યું નહોતું. પણ મને આ વસ્તુ લાગી કે જીવન છે એકચ્યુઅલમાં બહુ આયામમાં વ્યક્ત થઈ શકે છે, મલ્ટી પ્રોસેસિંગ થઈ શકે છે. આ જે જીવનની ખૂબી છે એના આધારે જ અભ્યાસ છે એ આપણે કરી શકીએ છીએ. જે આગળ હવે અભ્યાસ સ્વરૂપે શું ત્યાં કીધું હતું એ કહું. તો મૂળ છે એ અભ્યાસ છે એ 5 બૌદ્ધિક નિયમના કરવામાં આવ્યા હતા. જે બૌદ્ધિક નિયમ છે એના દર્શનમાં જે 5 બૌદ્ધિક નિયમ છે એના અભ્યાસની વાત ચર્ચા કરી હતી. તો એમાં 5 બૌદ્ધિક નિયમ ક્યાં ક્યાં છે? સ્નેહ, બરોબર છે. જ્ઞાન અથવા તો એને વિદ્યા કહીએ. કૃતજ્ઞતાનો એક આમાં 5 જે બૌદ્ધિક નિયમ છે એમાં નથી આવતું, પણ કૃતજ્ઞતાનો અભ્યાસ પણ આપણે ત્યાં કર્યો હતો, એટલા માટે છે અહીંયા અલગથી લખ્યું છે. જનરલી આપણે છે એ બૌદ્ધિક નિયમ બોલીએ તો લખેલા એ રીતના છે, અહીંયાથી સ્ટાર્ટ થાય છે. અસંગ્રહ, વિદ્યા, સરળતા, અભય, સ્નેહ, એ રીતના. બરાબર. પણ જ્યારે અહીંયા ચર્ચા કરવામાં આવી ને તો પહેલાં સ્નેહથી અમે સ્નેહના અભ્યાસથી સ્ટાર્ટ કર્યું હતું, એટલે અહીંયા એ રીતના લખ્યું છે. યસ ચેતનભાઈ. હા હા, બૌદ્ધિક નિયમ છે એ જ છે, રાઈટ. તો ધારો કે આપણે સ્નેહનો અભ્યાસ કરવો છે, તો સ્નેહના અભ્યાસને કઈ રીતના આપણે લઈ શકીએ એના ઉપર ચર્ચા કરી હતી. તો એને મેં આ રીતના જોયો કે એક તો છે એ મને મારા ઉપર વિશ્વાસ આવે. શું? તો કે હું જેમ માણસ છું એમ સામેવાળો વ્યક્તિ છે એ પણ શું છે? મારા જેવો જ છે, એ માણસ છે. આ વાક્યને હું મારામાં જોઉં, બરોબર. સાથે સાથે મારી મૂળ ઈચ્છા કે ચાહના શું છે? તો કે હું સુખી થવા માંગુ છું. એમ સામેવાળો વ્યક્તિ છે એ પણ સુખી થવા માંગે છે. બરોબર. પછી તો કે હું માણસ છું, સામેવાળો વ્યક્તિ માણસ છે, હું સુખી કરવા માંગુ છું, સામેવાળા વ્યક્તિને સુખી કરવા માંગુ છું. એવી જ રીતના હું પણ ન્યાય ઈચ્છું છું અને સામેવાળો વ્યક્તિ પણ ન્યાય ઈચ્છે છે, મારી મૂળ ચાહના પ્રમાણે હું જોતો. બરોબર. આ રીતની એક માનવ વિશે આપણી એક પૂર્વધારણા છે એ પહેલેથી અભ્યાસના પહેલા સ્ટેપ તરીકે આપણી અંદર સ્થાપિત થાય. આને કીધું કે એક કંઈક મૂળભૂત વાસ્તવિકતાઓ છે અસ્તિત્વમાં. તો આ અસ્તિત્વની જે અમુક મૂળભૂત વાસ્તવિકતાઓ છે એમાંથી આ એક વાસ્તવિકતા છે. અસ્તિત્વની જે મૂળભૂત વાસ્તવિકતાઓ છે એમાંથી આ એક માનવ વિશે શું વાસ્તવિકતા છે? તો કે હું જેવો માણસ છું એવો જ સામેવાળો માણસ છે. હું સુખી થવા માગું છું, સામેવાળો વ્યક્તિ સુખી થવા માગે છે. હું ન્યાય ઈચ્છું છું, સામેવાળો વ્યક્તિ પણ ન્યાય ઈચ્છે છે. આ રીતના છે માનવ વિશે એક પૂર્વધારણા આપણી બને છે.
હું સુખી થવા માગું છું, જ્યારે હું સુખી બીજાને કરું છું ત્યારે હું સુખી થાઉં છું. બીજો વ્યક્તિ છે એ મને સુખી જ કરવા ઈચ્છે છે, અને એ જ્યારે સુખી કરી શકે છે ત્યારે એ પણ સુખી થાય છે. આ રીતની એક માનવ માટે એક બેઝિક જે અસ્તિત્વ સહજ મૂળભૂત વાસ્તવિકતા છે એને આપણે પહેલાં ધ્યાન દેવાની વાત છે. આને એણે કીધું કે સજગતાનો અભ્યાસ. પહેલાં આના વિશે છે એ આપણે સજગ બનીએ, તો સજગતાનો અભ્યાસ. સજગતાનો અભ્યાસ એટલે શું? તો કે જે યુનિવર્સલ અસ્તિત્વની આવી અમુક જે મૂળભૂત વાસ્તવિકતાઓ છે એ વાસ્તવિકતાઓ સતત મારા ધ્યાનમાં, સ્મરણમાં બનેલી રહે. હવે આ જે સજગતા છે અથવા તો સ્મરણ છે એ જે આપણે અહીંયા જે જીવન ક્રિયા કીધી એમાં ક્યાં છે? તો કે અહીંયાથી છે એ સજગતાની શરૂઆત થાય છે. જે ધ્યાન દેવાની શરૂઆત છે, બરોબર, અસ્તિત્વ સહજ મૂળભૂત વાસ્તવિકતાઓ ઉપર, એ અહીંયા ચિત્ત છે એની ઉપર ધ્યાન દઈ શકે છે. તો ચિત્ત છે એ બહુ આયામમાં વ્યક્ત થાય છે. તો આપણે છે એ અભ્યાસપૂર્વક ચિત્તમાં જે અસ્તિત્વની આ મૂળભૂત વાસ્તવિકતાઓ છે એના પ્રત્યે સજગ થવાનો, ધ્યાન રાખવાનો અભ્યાસ, સ્મરણમાં રાખવાનો અભ્યાસ. તો હું જ્યારે પણ વ્યવહારમાં જાઉં ત્યારે મારે ધ્યાનમાં છે આ પહેલું સ્ટેપ છે એ શું બનેલું રહે કે જેવો હું માણસ છું એવો જ સામેવાળો માણસ છે. હું સુખી થવા માગું છું એમ જ એ સુખી થવા માગે છે. હું સુખી થઈને સુખી કરીને સુખી થાઉં છું એમ સામેવાળો વ્યક્તિ પણ સુખી કરીને સુખી થાય છે. ન્યાય હું ઈચ્છું છું, સામેવાળો વ્યક્તિ ન્યાય ઈચ્છે છે. હવે બોલવામાં આ સ્ટેટમેન્ટ લાંબુ છે, તમારે આશરે 1 મિનિટ જેવો સમય લાગે, પણ જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને જુઓ ત્યારે એટલી વાર નહીં લાગે આ વસ્તુને ધ્યાન દેવામાં કે સ્મરણ રાખવામાં. બરાબર, થોડી ઇનિશિયલ પ્રેક્ટિસથી આ એક વસ્તુ સ્મરણમાં રહી જશે તો એની ઉપર ધ્યાન દેવાની પણ પ્રોસેસ થઈ જશે. આપણે બધા લોકો અત્યારે જ પ્રેક્ટિકલ કરીને જોવો જોઈએ કે આ વસ્તુ છે એ જ્યારે પણ આપણે કોઈ પણને જોઈએ ત્યારે આ વસ્તુ ઉપર ધ્યાન દઈ શકીએ છીએ કે નહીં, સ્મરણમાં રહીએ છીએ કે નહીં. તો આપણે અત્યારે આપણા સ્મરણમાં કાંઈક તો વસ્તુ બનેલી જ રહે છે, પણ એ અસ્તિત્વ સહજ મૂળભૂત વાસ્તવિકતાઓ ન હોવાના કારણે એ દુઃખનું કારણ બને છે. જ્યારે આપણું ધ્યાન છે એ આ અસ્તિત્વ સહજ મૂળભૂત વાસ્તવિકતાઓ ઉપર બનેલું રહે છે, એમાંની એક વાસ્તવિકતા માનવ સાથે જોડાયેલી, એની સાથે વ્યવહાર કરવા માટે આ છે. તો એક છે એ આપણે સ્મરણમાં બનાવેલું રાખીએ. જેવું આ બનાવેલું રાખશું એની ઉપર ધ્યાન જશે, એવું આપણા ભાવમાં છે એ સામેવાળા પ્રત્યે છે એ જે સ્થિતિ બનશે, ભાવની સ્થિતિ બનશે. બરોબર, જો ભાવની સ્થિતિ સામેવાળા પ્રત્યે છે, એટલે કે આપણે એને એમ કીધું કે આપણે સામેવાળા પ્રત્યે સંબંધ જોઈ શકીએ છીએ, તો એના પ્રકાશમાં પછી જે વૃત્તિ અને મનમાં તુલન વિશ્લેષણ અને ચયન આસ્વાદન થશે અને એના દ્વારા અલ્ટિમેટલી છે એ છેલ્લે જે વ્યવહાર અને કાર્ય થશે, એ વ્યવહાર અને કાર્ય છે એ માનવીયતાના અર્થમાં, આપણા સુખાકારીના અર્થમાં હશે. જેને આપણે એમ કહીએ કે એકચ્યુઅલમાં અપ્રભાવિત બહારની ઘટના કે પરિસ્થિતિ વિના આપણે રહી શકીએ હશે. તો જ્યારે હું એમ કહું છું કે આપણું પહેલા સ્ટેપમાં ધ્યાન છે, એ પહેલાં તો આપણે અસ્તિત્વની અમુક મૂળભૂત વાસ્તવિકતાઓમાંની એક ઉપર ધ્યાન રાખીએ, એના ઉપર સજગ થઈએ, બરાબર, એને ધ્યાનમાં રાખીએ, સ્મરણમાં રાખીએ. તો એનો અર્થ શું થયો? તો કે જ્યારે હું કોઈ પણ વ્યક્તિને જોઉં ત્યારે એ વ્યક્તિ માટે હું શું કન્ક્લુડ કરું? હા, બરોબર, અમારા જેવો જ છે, બરોબર, એટલા માટે હું સુખી થવા માંગુ એમ સામેવાળો એ સુખી જ થવા માંગે છે. એટલા માટે હું જેમ ન્યાય ઈચ્છું એમ એ ન્યાય ઈચ્છે છે. આ રીતના આપણે જ્યારે એના માટે છે એ કન્ક્લુડ કરશું, નિષ્કર્ષ આપણો આ બનેલો રહેશે, તો શું લાગે છે, સામેવાળા પ્રત્યે ક્યારેય અભાવ આવશે કે ભાવની સ્થિતિ બનેલી રહેશે?
ભાવની સ્થિતિ જ બનેલી રહેશે. જ્યારે આપણે સામેવાળા પ્રત્યે ભાવની સ્થિતિ અથવા તો સંબંધ જોઈ શકીએ ત્યારે એના પ્રકાશમાં એ પ્રમાણે વૃત્તિમાં છે એ તુલન અને વિશ્લેષણ થશે, મનમાં છે એ ચયન આસ્વાદન થશે અને એના આધારે વ્યવહાર અને કાર્ય થશે. તો સામેવાળાનું જે પણ વ્યવહાર વર્તન છે એ હું નથી જોતો. મારી સજગતા કોની ઉપર બનેલી રહે છે? તો કે મારી સજગતા છે એ બનેલી રહે છે સજગતાના અભ્યાસમાં આ જે વાસ્તવિકતા છે એની ઉપર. તો જ્યારે એની ઉપર ધ્યાન બનેલું રહે છે ત્યારે સામેવાળા સાથે જ્યારે હું વ્યવહાર કરું છું ત્યારે વ્યવહારમાં પહેલાં છે એ મેં ભાવ એના પ્રત્યે બનાવી લીધો છે સારો. એટલે વ્યવહાર છે એમાં દુર્ઘટના કે કાર્યમાં છે દુર્ઘટના આવતી નથી. એમાં અત્યારે તો પ્રોમિસિંગલી આપણે જોઈએ વ્યવહાર, કાર્યને આપણે પછી ઠીક કરશું, પણ વ્યવહાર જોઈએ. જ્યારે આપણી આ સજગતા બનેલી નથી રહેતી ત્યારે આપણે છે આ સિવાયની કોઈ માન્યતાઓને આપણે જોઈએ છીએ એનાથી ઓપરેટ થઈએ છીએ. તો જો આવું થાય છે કે નહીં આને ઓબ્ઝર્વ કરો બધાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારી સામે આવે તો તમે ધ્યાન તો કોઈ પણ વસ્તુ ઉપર દઈ શકો છો, સજગ તો તમે કોઈ પણ વસ્તુ ઉપર થઈ શકો છો. કોઈ વ્યક્તિએ શું કપડાં પહેર્યા છે, કેવો તૈયાર થયો છે, કેવું બોલે છે, કેવો દેખાય છે, આ વસ્તુ પર એ તમે ધ્યાન દઈ શકો. પણ શું આ વસ્તુ, આ વાસ્તવિકતા કોઈ આ કેટેગરી મૂળભૂત વાસ્તવિકતામાં છે? એટલા માટે જ્યારે આપણે આ સિવાયની કોઈ વસ્તુ ઉપર ધ્યાન દઈએ છીએ ત્યારે ધ્યાન દેવાનો આધાર એ વેરિયેબલ હોવાથી એની સાથે વ્યવહાર કરવાનો આધાર છે જે વૃત્તિ અને મન નક્કી કરે છે એ પણ બદલી જાય છે, ડિફરન્ટ રહે છે. જો આપણું ધ્યાન છે એ આની ઉપર બનેલું રહીએ, મૂળભૂત વાસ્તવિકતાઓ તરીકે બીજી પણ અમુક મુદ્દાઓ છે એને પણ આપણે ધીમે ધીમે નેક્સ્ટ સેશનમાં લેશું. પણ પહેલાં આપણે એક આ વસ્તુને લઈએ, બરાબર? એના આધારે જ્યારે આપણી આ એક સજગતામાં અભ્યાસ બનેલો રહે છે, સજગતાપૂર્વક આપણું ધ્યાન છે એ આની ઉપર બનેલું રહે છે, તો સામેવાળા પ્રત્યે છે એ નેક્સ્ટ સ્ટેપમાં જે તુલન વિશ્લેષણ થાય છે એમાં નિર્વિરોધ સ્થિતિ બને છે. સામેવાળા પ્રત્યે જે ભાવ છે એ ભાવની સ્થિતિ હોવાથી જે વૃત્તિ અને મનમાં જે આપણી સ્થિતિ બને છે નિર્વિરોધ બને છે, બરાબર? અને એના દ્વારા છે એ પછી ત્રીજા સ્ટેપમાં આપણે જે કાર્ય અને વ્યવહાર કરીએ છીએ એમાં મેજોરિટી આપણે લઈએ વ્યવહાર. અત્યારે એની ઉપર ફોકસ આપણો વધારે છે કારણ કે આપણે વધારે દુઃખી તો વ્યવહારના કારણે છીએ. અત્યારે વ્યવહારમાં જે ભૂલ છે, ગલતી છે એના કારણે છીએ. બાકી કાર્યને આપણે આ જ રીતના સમજી શકશું, પણ વ્યવહારને આપણે પહેલા સ્ટેપમાં લઈએ તો વ્યવહારમાં છે એ આપણે આના કારણે છે એ જે આપણે સુખના અર્થમાં જોઈ છે, નિરંતર સુખના અર્થમાં એ બનેલો રહે છે. અચ્છા, બીજો એડવાન્ટેજ એ શું છે? હું પ્રશ્ન લઉં એક જ મિનિટ. કે વ્યવહાર નથી કરતા એ પહેલાંય સજગતા આપણી આના ઉપર હોવાથી, સજગતા સ્મરણમાં આપણી આ વસ્તુ હોવાથી વ્યવહાર પહેલાંય આપણી સ્થિતિ છે એ જીવનમાં શું બનેલી રહે છે? સુખની. હવે આ સમજવું શું કામ જરૂરી છે? કારણ કે વ્યવહાર તો આપણે બહુ સામૂહિક કરવાના ને, પણ આપણી જાત સાથે તો આપણે હંમેશા બનેલા રહીએ. ત્યાં હું કઈ વાસ્તવિકતા પ્રત્યે સજગ છું એના કારણે હું વધારે સુખી દુઃખી થાઉં છું, બરાબર? ભાઈ મને આ ધરતીબેન સાથે કંઈક પ્રોબ્લેમ છે, પેટમાં દુખે છે મને, બરાબર? તો એ તો જ્યારે હું વ્યક્ત થઈશ ત્યારે બહાર આવશે, કે એ વ્યક્ત થશે સામે આવશે ત્યારે. પણ એ પહેલાં જ જો મેં એમના વિશે કાંઈ છે એવું માનેલું છે જે મારા દુઃખનું કારણ છે, આ મૂળભૂત વાસ્તવિકતાઓ નથી, તો એના કારણે તો હું વધારે સમય દુઃખી રહેવાનો છું ને, કમ્પેર ટુ વ્યવહાર જ્યારે એ કરવું કે વ્યક્તિ મારી સામે આવે. હવે જ્યારે આ પહેલું સ્ટેપ હું તમને કરવાનું કહું છું કે આની ઉપર ધ્યાન બનેલું રહીએ, તો આના વિશે એ કન્ક્લુડ કરવું જરૂરી છે કે અહીંયા હું કોઈ એવી વસ્તુ તમને નથી કહેતો જે મારી પોતાની કોઈ કલ્પના છે.
કોઈ આઈડિયલ સારી વસ્તુ છે. મૂળભૂત જ માણસ છે એ આવો છે. એટલા માટે આપણું ધ્યાન પ્રયાસપૂર્વક એ કલ્પના નથી, એ વાસ્તવિકતા છે, એની ઉપર બનેલું રહીએ એટલા માટે. જો કોઈ એ કલ્પના હશે તો કલ્પના સાથે આપણું ધ્યાન છે એ લાંબો સમય એંગેજ રહેશે નહીં. આ સમજાણું શિલ્પાબેન? શું કીધું? હું તમને કોઈ આમ જેને કહેવાય ખયાલી પુલાવ પકાના એવું નથી કહેતો એમ કે તમે ધારી જ લ્યો કે બધા માણસો છે એ સારા જ છે. હું એવી જ વાસ્તવિકતા કહું છું જે એકચ્યુઅલમાં છે. કયા આધારે આપણે એવું કહી શકીએ? પહેલાં તો આમાં એકમત થઈ જઈએ, બરાબર? કે હું માણસ છું એમ સામેવાળો વ્યક્તિ માણસ છે કે નહીં? શું લાગે છે પેલા? બરાબર. હું સુખી થવા માંગુ છું કે નહીં? શું લાગે છે? સામેવાળો વ્યક્તિ એ સુખી થવા માંગતો હશે કે નહીં? તો હું સુખી થવા માંગુ છું તો સામેવાળો થવા માંગતો હશે. હું ન્યાય ઈચ્છું છું, સામેવાળો ઈચ્છતો હશે. કાં તો પછી એના ઓપોઝિટ કેસમાં આપણે એવું કહેવું પડે કે ના, હું સુખી થવા માંગુ છું પણ સામેવાળો તો નથી થવા માંગતો, એ ન્યાય નથી ઈચ્છતો. એ કેસમાં તમારે તમારી પોઝિશન શું લેવી પડે? હું સુખી થવા માંગુ છું, ન્યાય ઈચ્છું છું, હું માણસ છું, તો હું કંઈક વિશેષ માનવ છું, હું બીજા જેવો નથી, એવી પોઝિશન મારે લેવી પડે. એવી પોઝિશન મારે લેવી પડે. તો એ પોઝિશનમાં છીએ કે નહીં એ પહેલાં ચેક કરી લ્યો. શું લાગે છે? કોઈને એવું લાગે છે કે હા હું તો સર હું વિશેષ માનવ છું, બધા લોકો આવું ઈચ્છતા નહીં હોય, હું તો ઈચ્છું છું, તો એને પહેલાં આપણે ક્લિયર કરી લઈએ. જવાબ એના છે. હા, સમજાણું નહીં. શું કહો છો? મને ખબર પડી કઈ વસ્તુ કઈ પ્રોબ્લેમ થઈ તો મને જ્યારે ખબર પડે કે તમે એવું નહીં કર્યું કે કર્યું છે તો બી મને ખબર પડવી જોઈએ તો હું તમને વાત કરું ને. થઈ ક્લિયર? હું અત્યારે એમ કહું છું કે સિમ્પલ અત્યારે તમે તમારા માટે પહેલા પૂછવામાં આવે તમને કે તમારી સ્થિતિ અત્યારે શું છે, તો તમને શું આન્સર મળે છે કે હું જેમ રીતના માણસ તરીકે પોતાને સુખી થવા માગું છું, બીજાને સુખી કરવા ઈચ્છું છું, ન્યાય ઈચ્છું છું, એમ સામેવાળો વ્યક્તિ એવો જ છે કે તમને અલગ લાગે છે. હા, તો એનો અર્થ શું થયો કે હું પોતાને વિશેષ ગણું છું ને, હું પોતાને વિશેષ ગણું છું. હવે જ્યારે આપણે તો બરોબર છે, આ એક સ્થિતિ ખબર પડી ગઈ. ભાઈ પહેલાં તો અહીંયા જ ક્લિયર થવું પડશે. જો અહીંયા આપણને એમ લાગતું હોય કે હું છે એ વિશેષ છું, તો એક તો આ પરિસ્થિતિ થઈ. બીજી પરિસ્થિતિ તો એ થઈ કે હું છે એ સામેવાળાને મારા જેવો જ ગણું છું, એટલે હું કોઈ વિશેષ વ્યક્તિ નથી. તો આપણે આગળની જે અભ્યાસ છે એને આપણે આરામથી કરી શકીએ. પણ જો હું પોતાને છે એ વિશેષ ગણું છું તો મારે આને શોર્ટ કરવું પડશે. તો જ્યારે હું પોતાને વિશેષ કરું છું ત્યારે મારે એ સ્થિતિમાં આવવું પડશે. હું વિશેષ ગણું છું એનો આધાર શું છે? મારી કંઈક યોગ્યતા. એનો આધાર છે ધારો કે 1 નંબર હશે મારી કંઈક યોગ્યતા છે, જે યોગ્યતા હું બીજામાં જોઈ શકતી નથી, તો જ હું વિશેષ હઈશ. આ બરોબર છે. આ સ્થિતિને આપણે જોઈએ કારણ કે એમાંથી એ શોર્ટ થવું પડશે. હવે જ્યારે હું જોઉં કે મારી યોગ્યતા છે એ બીજા કરતાં આગળની છે, એમાં એકચ્યુઅલી 2 વસ્તુ જોવી પડશે કે કાં તો મારી વિશેષ પરિસ્થિતિ છે એ મારી યોગ્યતા વધારે છે એના કારણે હોઈ શકે બીજા કરતાં, અને કાં તો મારી યોગ્યતા છે એ કમ છે બીજા કરતાં. એ બેયના કારણે હું વિશેષ છું એ આપણે કન્ક્લુડ કરી શકીએ. તો એ રસ્તામાં છે એ બેયમાં છે એ રસ્તો શું નીકળશે? જ્યારે હું મારી કરતાં યોગ્યતા બીજા કરતાં મારી યોગ્યતા હું વધારે જોઉં ત્યારે એનો રસ્તો શું છે? શું કરી શકું? વધારે યોગ્ય, વધારે સમજુ વ્યક્તિ છે એ શું કરશે? હું બીજા વ્યક્તિને યોગ્ય બનાવવા માટે પ્રયાસ કરીશ. તો આ કન્ક્લુડ કરીને મારે પોતાને ખાલી એ જ પ્રશ્ન પૂછવાનો છે, હું જે રીતના વ્યવહાર વર્તન કરું છું એ આ દિશામાં છે કે નહીં? તો કોઈ પ્રોબ્લેમ નથી.
અને જ્યારે યોગ્યતાની હું પોતાનામાં કમી જોઉં છું ત્યારે મારે શું કરવું પડશે? તો કે મારી યોગ્યતા ઓછી છે તો હું બીજા કોઈ વ્યક્તિને મારા કરતાં યોગ્ય જોઈશ તો એ યોગ્ય વ્યક્તિ પાસેથી શીખવા સમજવા માટે હું તૈયાર થઈશ. આ બેમાંથી કોઈ એક જ પરિસ્થિતિ હશે તો ત્યારે હું ફરીથી મને પોતાની જાતને ક્વેશ્ચન પૂછું કે જ્યારે હું આવું કન્ક્લુડ કરું છું ત્યારે હું આ બેમાંથી કોઈ એક સ્ટેજમાં જ છું કે નહીં. જો હું આ બેમાંથી કોઈ એક સ્ટેપમાં આવીશ તોય આ અભ્યાસને હું આગળ કરી શકીશ. મારો ભાવ છે એ સામેવાળા પ્રત્યે નિર્વિરોધનો જ રહેશે. કઈ રીતના? તો કે હું જોઉં છું કે બીજો છે એ મારા કરતાં યોગ્યતામાં કમ છે, હું વધારે છું, તો શું થઈ ગયું? હું એનો સહયોગી થઈ જઈશ. પ્રયાસ કરીશ એના માટે. જેમ કે મારો નાનો ભાઈ છે, બેન છે, બરોબર, કે કોઈ પણ સંબંધી છે, તો હું નિર્વિરોધ જ રહીશ. જ્યારે હું એવું કન્ક્લુડ કરીશ કે નહીં મારી જ યોગ્યતા ઓછી છે તો હું શું કરીશ? અને યોગ્યતા એની પાસેથી, જેની પાસે યોગ્ય વ્યક્તિ છે, સક્ષમ છે, એની પાસેથી યોગ્યતા ડેવલપ કરવા માટે તૈયાર થઈશ. આમાં અંદર કોઈ ડાઉટ છે કે નહીં ઇન્ટરનલી? એ જો હું માનતો કંઈક અલગ હઈશ અને દિશા મારી કંઈક અલગ હશે તો આ અભ્યાસ નહીં થઈ શકે. કારણ કે નિર્વિરોધની સ્થિતિ નહીં આવે. એટલે પહેલાં તો આને આપણે ઠીક કરવો પડશે. આ બેમાંથી એક જ પરિસ્થિતિ હશે. ફરીથી એકવાર કહું તો શું થયું? તો કે જ્યારે હું આ અભ્યાસ કરવા માટે તૈયારી કરું છું તો એકચ્યુઅલમાં આ સજગતાનો અભ્યાસ છે. તો અસ્તિત્વની અમુક મૂળભૂત વાસ્તવિકતાઓ છે એ સ્મરણમાં મારી બનેલી રહી. તો માનવ માટે મેં ધારો કે એક વાસ્તવિકતા ધ્યાનમાં રાખી કે હું માણસ છું, એમ સામેવાળો વ્યક્તિ માણસ છે, હું સુખી થવા માગું છું, સામેવાળો વ્યક્તિ સુખી થવા માગે છે, હું ન્યાય ઈચ્છું છું, સામેવાળો વ્યક્તિ ન્યાય ઈચ્છે છે. તો જ્યારે હું એ જ વસ્તુ જોઉં છું તો આરામથી મારી અંદર જે ભાવ બને છે એ સામેવાળા પ્રત્યે સંબંધનો બને છે, નિર્વિરોધની પરિસ્થિતિ બને છે. એટલા માટે એના આધારે જે હું વ્યવહાર અને કાર્ય કરું છું એમાં હું નિરંતર સુખ અને સમૃદ્ધિપૂર્વક જીવવા માટે તત્પર બનું છું. પણ પહેલા સ્ટેપમાં જ જો મારું ધ્યાન છે અહીંયા જાય તો સામેવાળો વ્યક્તિ તો ક્યારેક છે એ મને દુઃખી કરવામાં ઈચ્છે છે અથવા તો એ મારા જેવો વ્યક્તિ નથી. તો એનો અર્થ શું? તો કે મારે જોવું પડશે કે મારી સ્થિતિ શું છે. તો કે મારી એક સ્પેશિયલ પોઝિશન છે આ વસ્તુ. એ પોઝિશન બે રીતના મેં ડિસાઇડ કરી. મારા યોગ્યતાના આધારે ડિસાઇડ કરી. યોગ્યતા છે એ બેમાંથી એક હશે. નહીં બે સ્ટેપમાં મારી પાસે યોગ્ય છે એ સ્ટેપ શું છે? તો કે આ છે. જો આમાં હું કોઈ જગ્યાએ છે એ પોતે જ પોતાને ગૂંચવાડું છું તો જ છે એ વિરોધની સ્થિતિ બને છે અને તો જ છે એ વ્યવહારમાં દુઃખની સ્થિતિ બને છે. એનો અર્થ શું થયો? હા બોલ. ના, સામેવાળાને ક્યાં સમજવાનું છે? આમાં બે જુઓ તમે, સમજવા વાળું કોણ છે કેન્દ્રમાં? ધારો કે જ્યારે હું મારી યોગ્યતાનું આકલન કરું છું, સંબંધીની કમ્પેરમાં મારી યોગ્યતા વધારે છે, આકલન કોણ કરે છે? હું જ કરું છું. ઓછી છે એ આકલન કોણ કરે છે? હું જ કરું છું. વધારેનું આકલન હું કરું છું ત્યારે હું શું વિચારું છું? બીજાને યોગ્ય બનાવવા માટે પ્રયાસ. હવે એ પ્રયાસ કરવા વાળું એ કોણ છે? હું જ છું. હવે આ જ્યારે યોગ્યતાની કમી છે ત્યારે એની પાસેથી શીખવું સમજવું છે, એનો નિર્ણય એ કોણ કરે છે? હું જ કરું. અમે સામેવાળાને શું સમજવાનું? શું તૈયારી દેખાડવાની છે? શું દેખાડવાની? કયો છે તમે કયો. આપણે જ પ્રયાસ કરવાનો છે આમાં. હવે આમાં એવું થઈ શકે જે તમે કહો છો એમાં કે સામેવાળાને યોગ્ય કરવા માટે જે હું પ્રયાસ કરું છું એ પ્રયાસને સમજી ન શકે તો હું શું કરીશ? મારી જ સ્થિતિ મારે ચેન્જ કરવી પડશે ને. કારણ કે સમજદાર યોગ્ય વ્યક્તિ કોણ છું? હું. તમે તો એ કન્ક્લુડ કર્યું ને. તો હું જ છે એ અલગ રીત. જેમ કે તમે અત્યારે પહેલા ધોરણમાં ભણાવો છો, તમે ABCD ભણાવો છો એક મેથડથી, એ મેથડથી નથી આવડતી. તમારું આકલન આવ્યું, તમે પ્રયાસ કર્યો, એ મેથડથી ન આવડી, તો હવે તમે શું કરશો? મેથડ હું ચેન્જ કરીશ. કારણ કે યોગ્ય વ્યક્તિ તો હું છું. ક્લાસમાં ટીચર તરીકે યોગ્ય વ્યક્તિ તમે છો કે બાળક છે? તમે પોતે જ યોગ્યતા વધારે છો. તો હું બીજો પ્રયાસ કરીશ.
આ સિવાય બીજું કાંઈ નહીં. કાં તો તમે કન્ક્લુડ કરશો કે હું યોગ્ય નથી, તો તમે છે એ તો કોઈ બાળકને ઊભો રાખી દો તમારી જગ્યાએ, કાં નવા ટીચરને આપણે રાખી દઈએ. પ્રોબ્લેમ ક્યાં આવે છે? આપણે પોતાના માટે માનીએ છીએ કે આપણે યોગ્ય વ્યક્તિ છીએ, અને જ્યારે સ્ટેપ લેવામાં આવે, સ્ટેપ લેવાના અંતે આપણે છે એવું નક્કી કરી લઈએ છીએ કે સામેવાળો વ્યક્તિ છે એ સ્થિતિમાં નથી સમજવા માટે. હું તો સમજાવું જ છું, તો સામેવાળો વ્યક્તિ છે એ સમજવાની સ્થિતિમાં નથી, એનો અર્થ શું થયો? મારી સમજાવવાની સ્થિતિ નથી, મારી યોગ્યતા નથી, તો હું અહીંયા આવી જાઉં. બરોબર છે? તમે કંઈક પૂછતા હતા વચ્ચે. એટલે હું એક વાત કરતો હતો કે આપણે કોઈ પણ વ્યક્તિ જોડે ઇન્ટરનેટ વ્યવહાર કરીએ ને તો ઘણી બધી માન્યતાઓ સાથે ઓપરેટ થઈએ, જેના કારણે એક વિરુદ્ધની સ્થિતિ જે છે બની રહી છે. રાઈટ. અસ્તિત્વ સહજ જે વાસ્તવિકતાઓ છે રાઈટ. સ્મરણમાં લાવીએ. રાઈટ. અને એ જ વસ્તુ પણ ત્યાં મને એક ક્વેશ્ચન એ પણ હતો કે અત્યારે જે રીતે વ્યવહાર કરીએ છીએ અથવા તો જેટલા ઘનિષ્ઠ રીતે આપણે માન્યતાઓથી જોડાયેલા છીએ, તો એક હેબિટેશનના રૂપમાં પણ એને જોઈ શકાય છે. અત્યારે એક સ્થિતિ બને છે, રાઈટ, પહેલા કરતા સુખની જે અથવા ભાવની જે સ્થિતિ છે એ થોડી વધે છે, પણ એને હજુ એક ક્રમ જ છે, મતલબ કે એને ધીમે ધીમે પ્રેક્ટિસમાં લાવી અને ધીમે ધીમે એને જે છે સુખની જે સમય છે સમયગાળો નિરંતરતા વધારો કરવાનો. રાઈટ. તો જે જગ્યાએ તમે એમ કહો છો કે નિરંતર બનતી નથી, તૂટે છે, ત્યારે હું એમ કહું છું કે આ રીતના તમે એને એક્ઝિક્યુટ કરીને જોઈજો. તમે જેટલો અત્યારે અભ્યાસ કર્યો એના કારણે તમે એક વસ્તુ તો એક્સેપ્ટ કરીને કે હવે નિરંતરતા પહેલાં કરતાં વધી છે, તો એ તમે આ કોઈ અભ્યાસ કર્યો એના આધારે જ છે. ભલે આ ફોર્મેટ સ્વરૂપે નહોતો, પણ તમારી અંદર એ અભ્યાસ તો ચાલુ જ હતો. બરોબર. ક્યારેક શું એ ચિંતન અને મનનનાત્મા એ સૂચનાઓને પોતાના અંદર જોવાનો પ્રયાસ પહેલા ચાલુ જ હતો. જોવાનો પ્રયાસ રાઈટ. કે ભાઈ આ સાચું છે, ખોટું છે, બરાબર છે, કઈ રીતે એને કરી શકાય, કઈ રીતે ના કરી શકાય, ઘણા બધા અંદર જે છે એક અપડાઉનની સ્થિતિમાં જોઈ શકાય. રાઈટ. રાઈટ. બરોબર છે. બોલ. હા. કે હું મારી લાઈફમાં કે જેને મને કામ સોંપ્યું અથવા તો મને કોઈએ એમ કીધું કે તમારાથી ના થાય, તો અત્યારે એ લોકો પ્રત્યે મારી કૃતજ્ઞતા છે, કેમ કે શાયદ એ ના હોત ને તો હું નવું કંઈ શીખતી એ નહીં. બરાબર. તો જ્યારે એ લોકો એવું કહેતા ત્યારે મને દુઃખ લાગતું, પણ જ્યારે એમને એવા કહેવાના કારણે મેં મારી જાતને કેપેબલ બનાવી અને એના લીધે મને જે સન્માન મળે છે એનાથી હવે મને એમના પ્રત્યે કૃતજ્ઞતા છે કે શાયદ એમને મારું ધ્યાન દોર્યું. રાઈટ. દર્શનની રોશનીમાં કઈ રીતે જોઈ શકે બરોબર. કે જેને મારા પગ ખેંચ્યા ટૂંકમાં એ વખતે મને એમનાથી બહુ દુઃખ થતું, હર્ટ ફીલ કર્યું કે આ લોકો તો એમની જાતને બહુ હોશિયાર સમજે છે, બ્લા એવું. અને હવે મને એવું થાય છે કે રિયલી હું એમને યાદ કરીને ફોન કરું છું, કેમ કે મને એમના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ છે કે એમને મને કામ સોંપ્યું ના હોત. અને હવે મને સમજાય છે કે એમને વિશ્વાસ હતો કે સેલ્ફ લર્નિંગની હેબિટ મારામાં જ છે. રાઈટ. પણ એક લેઝીનેસના કારણે આપણે નહોતા કરતા. રાઈટ. તો એ જે તે સમયે મને દુઃખ થતું અને અત્યારે હવે મને ખુશી થાય છે કે જ્યારે કામ મને નિરંતર કામમાં આવે છે, કે જે એમના થ્રુ હું શીખેલી છું, એમના દબાવ થ્રુ શીખેલી છું, એ જ્યારે નિરંતર કામમાં આવે છે ત્યારે હું એમને મારા શ્રેષ્ઠ ગુરુ માનું છું. અને કૃતજ્ઞતાનો ભાવ મારા અંદર આવી જ જાય છે કે શાયદ એમને મારો પગ એ વખતે ના ખેંચ્યો હોત તો હું અહીંયા અથવા તો જ્યારે સન્માનના લાયક ના હોત, તો એને દર્શનની રોશનીમાં કઈ રીતે જોઈ શકે. અહીંયા જ આપણે જોવાની વાત છે. નહીં, અહીંયા જ આપણે તમે છે એ તમારી યોગ્યતાનું સાચું આકલન કરી લીધું એટલે તમે એ જોઈ શકો છો. હું તો એમ કહીશ કે વ્યક્તિનો રોલ કેટલો છે એ એને ખ્યાલ છે. તમે એના પ્રત્યે ગ્રેટિટ્યુડ કે કૃતજ્ઞતા ફીલ કરી શકો છો કારણ કે તમે તમારી સમજદારી ઉપર કે યોગ્યતા ઉપર કામ કરી લીધું. એટલા માટે તમે એને યોગ્ય ડાયરેક્શનમાં લઈ શકો છો. અત્યારે ધારો કે અત્યારે તમે છે એને તમારી સમજની દિશા, તમારી સમજ ઉપર કામ ન કર્યું હોત તો હજી તમે એને કદાચ છે એ મેણા ટોણા મારતા હોત. વ્યક્તિએ જે કામ કર્યું એ તો ત્યારે કર્યું હતું એ જ અત્યારે તમને છે. એટલા માટે જ્યારે અમને પ્રશ્ન કીધો ત્યારે બીજો વ્યક્તિ કોઈ અત્યારે હજી આપણે જ્યારે કરીએ છીએ ત્યારે બીજો વ્યક્તિ કોઈ આપણા પિક્ચરમાં, ચિત્રમાં નથી. એકચ્યુઅલમાં તો હું પોતાને સમજી શક્યો, પોતાની યોગ્યતા એક્ઝેક્ટ શું છે એનું આકલન કરી શક્યો, એના કારણે હું કૃતજ્ઞ છું, એના કારણે હું સુખી દુઃખી છું. જો એ યોગ્યતા કે સમજનો કન્ટેન્ટ મારી પાસે ન હોત
તો એ જ વસ્તુને હું આખી જીવન છે એ મેણાટોણા મારતો, અને એવા લોકો જોવા મળે છે. નાના બાળકોનું એક્ઝામ્પલ આપણે લઈએ, બાળકો નાના હોય ત્યારે આપણે ઘણા એવા સ્ટેપ લઈએ છીએ કે જે એને ગમતા નથી. એ જ બાળક મોટું થઈ અને મા બાપના છે એ વખાણ કરે છે કે ત્યારે તમે અમને સ્ટ્રિક્ટ થઈને જે વસ્તુ કરી એના કારણે હું અહીંયા છું. તો શું થયું? મા બાપ સુધરી ગયા? બીજો વ્યક્તિ સુધરી ગયો છે? નહીં, એને તો જે હતો એ જ છે. એની સ્થિતિમાં કંઈક પરિમાર્જન આવ્યું હશે, પણ એ આપણે એ વ્યક્તિ જ કહી શકશે. પણ મારી સમજમાં પરિમાર્જન આવ્યું એટલા માટે હું જોઈ શકું છું, એટલા માટે એ નિરંતર સુખ સાથે જોડાય છે. જો હજી તમારી એ સમજમાં પરિમાર્જન ના આવ્યું હોત, યોગ્યતા વિકાસ ન થયો હોત, તો હજી તમે કરતા હોત એ જ, પણ નિરંતર સુખ સાથે ન જોડાત. તો અહીંયા છે આ આખા અભ્યાસમાં જો હું ધ્યાન દેવડાવું તો એ વસ્તુ છે કે અત્યારે આપણે આ ચિત્તવૃત્તિ અને મનને આપણે ધ્યાન દઈએ તો એ બહુ આયામમાં વ્યક્ત થાય છે. એમાંથી મારા આ આયામ ઉપર પહેલા છે એ પ્રભાવી રીતના ધ્યાન બનેલું રહે છે. શેને લઈને? તો કે આ અભ્યાસનું આ જે એક વાક્ય છે એને લઈને. જ્યારે જ્યારે પણ હું કોઈ પણ વ્યક્તિને જોઉં છું, એની સાથે વ્યવહાર કરું છું, ત્યારે આ હું સજગ થઈને જોઈ શકું છું કે નહીં મારી અંદર? તો આ છે એ ગુરુ આયામ છે, ચિત્ત છે એ. જો ચિત્ત પ્રભાવી થઈ ગયું, ભાવના અર્થમાં મારું આ ધ્યાન અહીંયા બનેલું રહ્યું, તો પછી વૃત્તિ અને મનને એ ગાઈડ કરી દેશે. તો પછી વૃત્તિ અને મન છે એના નિર્દેશ પ્રમાણે ચાલશે. બરોબર? તો પહેલા છે એ અહીંયા ધ્યાન બનેલું રહે છે મારું સતત પ્રભાવી રૂપમાં, અને અહીંયા ધ્યાન બનેલું તો છે જ. એવું નથી કે મારું ધ્યાન અહીંયા હોય તો હું કોઈ સંવેદનાઓને રીડ નહીં કરી શકું એમ. કોઈને એવું થયું અત્યારે સમજવામાં એવું થયું કે આ હું વાત કરતો હતો ત્યારે તમારા મન ઉપર ધ્યાન જ નહોતું અને ઠંડીની અસર તમને વધારે થઈ ગઈ, ઠીઠુરાઈ ગયા? હે? નહીં. તો આ દર્શાવે છે કે બહુ આયામમાં આપણે વ્યક્ત થાય છે, જ્યારે આની ઉપર ધ્યાન જાય છે તો એના નિયંત્રણમાં આ બે વસ્તુ છે એ બરોબર વ્યવહારને ઠીક રાખે જ છે. ઉલટાનો ત્યારે વ્યવહાર છે એ વધારે નિયંત્રિત સંયમિત બને છે. આ અભ્યાસનું છે એ પહેલો ચરણ છે. શું કરવાનો છે અભ્યાસ? તો મૂળમાં આને કીધો સજગતાનો અભ્યાસ. આને આજે છે એ બધા લોકો કરવા માટે ટ્રાય કરે. જેટલા અભ્યાસને લઈને પ્રશ્ન આવે છે કરતા પ્રેક્ટિકલ લાઈફમાં, જેમ આજે ધરતીબેને કીધું, તમે વાત કરી, બરોબર, તમે વાત કરી કે નિરંતરતા તૂટે છે, તો એને કઈ રીતના આપણે હવે કન્ટિન્યુ કરશું એડ્રેસ એ આપણે જોઈએ. બરાબર? પણ આ કરવું જરૂરી છે. આ કરશો ને અત્યારે અને ખાલી સારું લગાડશો કે આ સાચું તો છે, તો છે એ પરિમાર્જન થશે નહીં. તો ટ્રાય કરો. આજે તો પહેલો જ સેશન હતો, પછી પાછું કન્ટિન્યુ છે એ આને આગળ વધારશું. બરાબર છે? થેન્ક યુ. કાલે પાછા મળીએ આપણે.